સો હેલો ગાઈઝ, આજનો આપણો બીજો બ્લોગ છે. હું છું ભાવેશ ફ્રોમ સ્ટાર વિસ્ટા. તો આજનું કામ એ હતું કે આપણે આ ચાવીઓ મેનેજ કરવાની બહુ જ હાર્ડ પડતી, તો એના માટે એક ઇઝી વે ગોત્યો કે આપણે રૂમ નંબર વાઇઝ પ્રિન્ટ નીકાળીને અહીંયા લગાવી દઈએ. જેમ કે જો 401 થી 404, તો 401 થી 404 સુધીની ચાવી અહીંયા જ રહેશે. તો પછી આનેથી જે હાર્ડ પડતું હતું એ ઇઝી થઈ ગયું. તો બીજું કામ એ કે આપણે આજે એમેઝોનમાંથી એક સ્ટેશનરી સ્ટેન્ડ મંગાવ્યું છે, જેમાં લાઇટ, સ્ટેપલર, માર્કર, વ્હાઇટનર, પછી બધું જ આમ સામાન આવી જાય આપણે કે કઈ જરૂર જ નહીં, બધું એક સ્ટેન્ડમાં જ આવી જાય. બુક છે તો જો બુક્સ જાય, બુક્સ આવી જાય, બધું જ આપણે મેનેજ થઈ જાય, એટલે કઈ ઇઝી વે થઈ જાય છે આપણે. અને જો આપણે એક લિસ્ટ નીકાળી છે કે કોનું ખતમ થાય છે આ મહિને, તો આપણે લિસ્ટ નીકાળી. સોફ્ટવેર તો છે આપણી જોડે, પણ આ મેન્યુઅલી નીકાળી છે. આજે આવી છે બહુ બધી લોન્ડ્રી, તો લોન્ડ્રી આમ હાર્ડ પડી જાય છે. તો આજે જોઈ લઈએ, બધા કપડાં મૂકી દઈએ જે લોન્ડ્રીમાંથી આવ્યા છે. તો આપણે અહીંયા મૂકીએ ને તો બધા જ અહીંથી આપણે લઈ જાય છે, પિકઅપ કરી લે છે. અરે યાર, અજીબથી સ્મેલ આવે છે, કે જોવું પડશે યાર. શેની સ્મેલ? ફિશ ટેન્કમાંથી? ફિશ ટેન્કની આવતી લાગે છે. ફિશ ટેન્કમાં જોઈ લઈએ, ચલો એ બાજુ જઈને. અરે હા, લીલ જામી ગઈ છે, તો લીલની સ્મેલ આવે છે. મેન્ટેન કરવું બહુ જ હાર્ડ પડે છે, એટલા માટે અત્યારે આપણે ફ્રેશનર નાખી દઈએ. ચલો ફ્રેશનરથી લઈએ. ફ્રેશનર હા આવી ગયું. આમ બી પ્યોરનું ફ્રેશનર અમે યુઝ કરીએ છીએ, તો અહીંયા થોડુંક છાંટી દઈએ એટલે સ્મેલ ના આવે. ફિશ ટેન્કે જઈને નાખી દઈએ એટલે ફિશ ટેન્ક બહુ સ્મેલ ના આવે, એટલા માટે. હા બસ ઓકે. હવે આપણા લોબીમાં નાખી દઈએ, પેસેજમાં, કે સ્મેલિંગ બહુ ના કરે. ઓકે.